સૌથી પહેલા વાત કરવી છે રાજકોટના યજ્ઞકાંડથી। યજ્ઞકાંડના આરોપી ધવલ ઠક્કરના હવે 13 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમોને કામે લગાડવામાં આવી છે। આ બધા વચ્ચે રાજ્ય સરકારે ફાયર એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવા માટે કલેક્ટર અને એસપીને આદેશ કર્યા છે। બીજી બાજુ એસઆઈટીના રિપોર્ટમાં પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે। આખા આ કાંડમાં આજે કેવો રહ્યો ઘટનાક્રમ, આવો જોઈએ આ અહેવાલમાં। રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ધવલ ઠક્કર કોર્પોરેશનના નામે ગેમ ઝોન ચલાવતો હોવાનો પર્દાફાશ થયો છે। આ બધી ઘટનાઓ વચ્ચે મુખ્ય માલિક કોણ તેને લઈને પણ કોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા છે। કોર્ટનું કહેવું છે કે બધા ભાગીદાર છે તો મુખ્ય માલિક કોણ છે અને ક્યાં છે? બીજી બાજુ પ્રકાશ હિરણ નામનો વ્યક્તિ ક્યાં છે અને તેની ભૂમિકા શું છે તેને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી છે। આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી, તેઓ માત્ર પગારદાર છે। આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી જેટલા આરોપી પકડાય છે તેમ કે અમે તો પગારદાર છીએ, એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે। જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ, એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી। આ તરફ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે। એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના ખુલાસા થયા છે। ગેમ ઝોનની ગતિવિધિઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે। આરએમસી, પોલીસ, પીડબ્લ્યુડીના અધિકારીઓની ભૂમિકાઓ અંગે પણ નોંધ લેવાઈ છે। આ ઉપરાંત આરએનબી વિભાગ, પુરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે। ઇમ્પેક્ટ ફી થકી ગેમ ઝોનને કેવી રીતે રેગ્યુલાઇઝ કરાય તેની પણ તપાસ કરવામાં આવી છે। આ રિપોર્ટમાં ખુલ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે। આ ઉપરાંત કયા કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ થશે। કે આ ઘટના કેવી રીતે બની, કોણ જવાબદાર છે અને આવી ઘટનાઓ ફરી ના બને એના માટે શું આગમચેતીના પગલાં લેવા જોઈએ અને કેવી ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવી પડે। સરકાર બહુ ચિંતિત છે કે આવી રીતે નિર્દોષ નાગરિકોના મૃત્યુ ન થવા જોઈએ, દુર્ઘટનાઓ નહીં બનવી જોઈએ, એના માટે સિસ્ટમ બનાવવા માટેની આ કાર્યવાહી છે। તંત્રના અધિકારીઓ વધુ જાગૃત બને, વધુ તકેદારી રાખે, એ સરકારની મનસા છે। આ તપાસમાં આનુષંગિક રીતે સંકળાયેલા તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। અત્યાર સુધીમાં લગભગ 25-30 અધિકારીઓની પૂછપરછ કરી છે, દસ્તાવેજો કબજે લીધેલા છે। હાલ તો અમ્યુઝમેન્ટ પાર્ક, ગેમ ઝોન સહિત વિવિધ મનોરંજનના પાર્કને લઈ રાજ્ય સરકાર ત્વરિત એક્શનના મોડમાં છે, જેને કારણે કોઈ નિર્દોષના જીવ ન જાય અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। મોતના માતમ વચ્ચે લોકોના દર્દ પર મલમ લગાવવા પહોંચેલા રૂપાલાને જનતાએ જોરદાર ઝટકો આપ્યો। લોકસભાની ચૂંટણી દરમિયાન જે રૂપાલાના નિવેદનોનો જોરદાર વિરોધ થતો હતો તેવી જ રીતે રાજકોટની જનતાએ જાકારો આપ્યો। લોકો એ હદે અકળાઈ ઉઠ્યા અને કહી દીધું કે આટલા દિવસ ક્યાં ગાયબ થઈ ગયા હતા। જનતાએ ઉધડો લેતા એ પણ કહી દીધું કે હવે મીડિયામાં ફોટો પડાવવા આવ્યા છો, આટલા દિવસથી કેમ ન દેખાયા? તો બીજી બાજુ રૂપાલાએ કહ્યું કે હું અહીં જ હતો અને જનતાની વચ્ચે જ છું, પરંતુ વાસ્તવિકતા જનતાની સામે છે। અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે। એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની ઘડી।
હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. રંગીલા રાજકોટની જનતાનો રોષ છડેચોક દેખાઈ રહ્યો છે, તો બીજી બાજુ રૂપાલાને પણ લોકોના આક્રોશનો જવાબ કદાચ અત્યારે મળી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેવળીએ દંડાય છે, ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારાઓ મહેફિલે મંડાય છે. આપણે સૌ જાણીએ છીએ અને રાજકોટના અગ્નિકાંડમાં પણ હવે બેદરકારી દાખવનારા અધિકારીઓ દંડાયા બાદ હવે નવા અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે. નવા સીપી એટલે કે પોલીસ કમિશનર અને નવા મનપાના કમિશનરને અનેક પડકારો વચ્ચે શહેરની પરેશાનીઓ દૂર કરવાની જવાબદારી સોંપાઈ છે. હવે શું કરે છે એમના ઉપર છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બેદરકારીના કારણે તેમની બદલી કરી સરકારે કાર્યવાહી કરી છે. તો બીજી તરફ રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો. તો મહાનગરપાલિકાના કમિશનર તરીકે ડીપી દેસાઈએ જવાબદારી લીધી છે. સરકારે આનંદ પટેલને હટાવ્યા બાદ ડીપી દેસાઈની નિમણૂક કરાઈ. ડીપી દેસાઈએ પણ કહ્યું કે આગામી દિવસોમાં શહેરની જે પણ સમસ્યાઓ છે તેમની સામે સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાનું તો શબ્દોમાં ન વર્ણન થઈ શકાય તેવી ઘટના બની છે. રાજ્ય સરકારે જે ત્વરિત પગલાં લીધેલા છે તેના ભાગરૂપે આજે મારું અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટિંગ થયેલું છે. આ જવાબદારીનું વહન કરવા માટે આજે હું ટૂંક સમયમાં ત્યાં એનો ચાર્જ સંભાળીશ અને ત્યાર પછી જે સૂચનાઓ છે અને જે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવાની છે આગળની તે સત્વરે એનું કામ હાથ ધરી દેવામાં આવશે. તો આ તરફ નવા કમિશનર બ્રજેશ ઝાએ રાજકોટના ડીસીપી સાથે બેઠક કરી, સાથે ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાની પણ સમીક્ષા કરી. તો મહાનગરપાલિકા કમિશનરે પણ જવાબદાર અધિકારીઓ સાથે સંકલન કર્યું અને આગામી દિવસોમાં આવી કોઈ પણ ઘટના ન સર્જાય તે માટે એલર્ટ રહેવા સૂચન કર્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તપાસ તેજ થઈ છે. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. અગ્નિકાંડ બાદ ફાયર સેફટીની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે આપ્યા છે ફાયર સેફટીની તપાસના આદેશ. 8 મહાનગરપાલિકાઓમાં ગેમ ઝોનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. તમામ મહાનગરોમાં આવેલા ગેમ ઝોનમાં સંપૂર્ણ તપાસ. રાજકોટ અગ્નિકાંડને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, વિડીયો કોન્ફરન્સ કરી હતી અને એમાં તમામ જે કમિશનરો જોડાયા હતા, નવા કમિશનર રાજકોટના પણ જોડાયા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજકોટનું તંત્ર સફાળું જાગ્યું છે. ગેમ ઝોન મનોરંજન સ્થળે પણ તપાસ કરી રહી છે અને રિપોર્ટ આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદનું કોર્પોરેશન પણ જાગ્યું છે. ફાયરના અધિકારીઓ સાથે મનપાના કમિશનરે બેઠક કરી ફાયર સેફટીની તપાસ સહિતના મુદ્દે એક એસઓપી બનાવવામાં આવશે એ પ્રકારની વાતો પણ થઈ છે. સુરતમાં પણ આ જ પ્રકારે એક બેઠક મળી અને એનઓસી રિન્યુ ન હોય તો મિલકત સીલ કરવા માટેની પણ વાત થઈ છે. હોટલ, ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉધનામાં અનુપમ એમસીટી સેન્ટરની 140 દુકાનો સીલ પણ કરવામાં આવી છે. અને રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજ્યના વિવિધ શહેરોમાં તંત્ર સફાળું જાગ્યું છે. ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાને બદલે હવે તંત્ર પહેલાથી જ તાળા મારી રહ્યું છે. અમદાવાદ શહેરની વિવિધ સ્કૂલોમાં મોક ડ્રીલ થઈ તો કેટલીક સ્કૂલોમાં ફાયર સેફટી અંગે ચકાસણી થતા ફફડાટ ફેલાયો. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ ડીઓ એક્શન મોડમાં આવ્યા છે. રાજ્યની વિવિધ સ્કૂલો થોડા દિવસ બાદ ચાલુ થશે ત્યારે તે પહેલા વિવિધ શાળાઓમાં ફાયરના સંસાધનો ચાલુ છે કે બંધ તે અંગે ચકાસણી કરાઈ. સાથે જ ફાયર એલાર્મ, ઇમરજન્સી એક્ઝિટ ગેટ અને ફાયર એક્સટિંગ્વિશર ચાલુ છે કે બંધ તે અંગે પણ તપાસ કરવામાં આવી. તમામ સાધનો ચાલુ છે કે નહીં એક ચેક કરી રહ્યા છીએ. ફાયર બોટલો એક્સપાયર નથી થઈ ગઈ એ પણ ચેક કરી રહ્યા છીએ અને સાધનો બધા ચેક કરી રહ્યા છીએ. 9 મીટર કરતાં વધારે હોય તો એની ફાયર ઓઝરીલ જોઈએ છે જે આપણે ચેક કરી રહ્યા છીએ. ઓઝરીલ છે, ફાયર એલાર્મ જોઈએ છે એ પણ આપણે ચેક કરી રહ્યા છીએ. બોટલો છે એને પણ ચેક કરી રહ્યા છીએ.
રાજ્યના શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને ફાયર સેફટીનું ધ્યાન રાખવા સૂચના આપી છે. સાથે જ જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવવા સૂચના આપી છે. તો ભયજનક બાંધકામની આસપાસ બેરિકેડિંગ કરવા પણ ફરમાન કરાયું છે. તો પાણીની મોટરના વાયર, વીજ વાયર સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને લઈને પણ ખાસ તકેદારી રાખવા આદેશ કરાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ કોર્પોરેશન વિસ્તાર સહિત પાલિકા વિસ્તારોની સ્કૂલોમાં પણ કોઈ નિર્દોષ વિદ્યાર્થીઓના ભોગ ન લેવાય તે માટે પાણી વહી જાય તે પહેલા જ પાળ બાંધી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને રાજકોટમાં સર્જાયેલી ગોઝારી ઘટના બાદ રાજ્યભરના વિવિધ શહેરોમાં ગેમ ઝોનમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પૈકી રાજ્યના 8 મહાનગરોના કુલ 101 ગેમ ઝોનમાં તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વિવિધ શહેરોના ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી, એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સ્થિતિ, પોલીસ અને નગરપાલિકા કે મહાનગરપાલિકાની મંજૂરી, આ તમામ બાબતોની તપાસ થઈ રહી છે. હાલ તો રાજ્યના તમામ ગેમ ઝોન બંધ છે અને રાજ્ય સરકાર દ્વારા ગેમ ઝોન અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. ત્યારબાદ આ ગેમ ઝોનનું સંચાલન કરી શકાશે. તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કેટલાક ગેમ ઝોનમાં અનેક ક્ષતિઓ સામે આવી છે. ત્યારે ક્ષતિગ્રસ્ત ગેમ ઝોનને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અને રાજકોટની એ ગોઝારી ઘટનાએ અનેક લોકોના પરિવારને સુમસાન કરી દીધો છે, શૂન્ય કરી દીધો છે. અને એવો જ એક પરિવાર છે 22 વર્ષીય સ્મિતવાળાનો. અને તેમનું મોત થયા પછી હવે સમગ્ર પરિવારમાં શોકનું મોજું છે. વારંવાર રજૂઆત બાદ પરિવારજનોને તેમના દીકરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે, જેથી રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકો અને પરિવારના સભ્યો લાપતા હોવાથી પરિવાર દ્વારા પણ પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સતત શોધખોળ બાદ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમણે આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ કરી અને અંતે તેમને ત્યાં પણ તેમનો પુત્ર ન મળ્યો. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેના મૃતદેહોની અંદર તેમને DNA સેમ્પલ આપ્યું હતું અને તેમનું સેમ્પલ મેચ થતાં આખરે તેમને બોડી આપવામાં આવી હતી. છેલ્લે શનિવારે 5 વાગે અમે ફોન કર્યો ને તો 5 વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો. પછી ચેટ અમને રવિવારે ખબર પડી. અમને ત્યાં સુધી અમને કોઈ પતો જ નહોતો એનો કોઈ અમને. બસ અમે કાંઈ અમારા છોકરાનું કાંઈ અમે જોયું જ નથી. અમે સિવિલે ગયા તો અમને કંઈ મોટું કંઈ બતાવ્યું જ નથી. અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે, લઈ જાઓ એમ. જે કાંઈ થયું એ સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ. આટલી બધી હદથી આટલી બેદરકારી ન રાખવી જોઈએ સરકાર લોકોને એમ. અને સમાચારોમાં આગળ વાત કરીએ તો હવે રાજ્યમાં 46 ડિગ્રીના તાપમાન વચ્ચે હવે એક ટાઢકની વાત સામે આવી છે. રાજ્યમાં અચાનક પવનોની અને દિશા અને ગતિ બદલાઈ ગઈ છે, એટલે હવે ગરમીમાં થોડા ઘટાડાની પણ સંભાવના સેવાઈ રહી છે. 46 ડિગ્રીના તાપમાન વચ્ચે શેકાયા બાદ હવે જનતા થોડીક ટાઢક પણ અનુભવશે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીની કોઈ સંભાવના નથી, પરંતુ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને સાવચેતી રાખવા સૂચન કરાયું છે. आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए वो ड्राई वेदर प्रिवेल करेगा. कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा. और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल करेगी. રાજ્યના મોટાભાગના શહેરોમાં 44 થી 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતા પવનની ગતિવિધિ પણ વધી છે, જેના કારણે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચન કરાયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશમાં આ વર્ષે સારા ચોમાસાના સંકેત મળી રહ્યા છે, હવામાન વિભાગે પણ આપ્યા છે. અને બીજી બાજુ વરસાદનો વર્તારો
અંબાલાલ પટેલે પણ સારો આપ્યો છે. કહી રહ્યા છે કે આ વખતે ખૂબ સારો વરસાદ થવાનો છે, અનરાધાર વરસાદ થવાનો છે. દેશભરમાં સારા ચોમાસાના હવામાન વિભાગે સંકેત આપ્યા છે, તો બીજી બાજુ હવામાનના નિષ્ણાત ગણાતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 4 જૂનથી રાજ્યના વિવિધ શહેરોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જૂન મહિનામાં વરસાદી જમાવટ જોવા મળશે. 4 જૂનની આસપાસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નડિયાદમાં વરસાદની આગાહી કરાઈ છે, તો વડોદરા, આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, રાજકોટ, જૂનાગઢ સહિત સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાની સંભાવનાઓ સેવાઈ રહી છે. તારીખ 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, દ્વારકાના ભાગો અને કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળું વાતાવરણ રહે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે, તો બીજી બાજુ કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલી જનતાને પણ હાશકારો થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.